છત્રી લઈને આવા જવું પડશે સાઈડ ઉપર. આગળ આપણે બેઝમેન્ટમાં પીસીસી નાખવાનું છે. પંપ અહીંયા જ છે રાતનો. આપણે અહીંયા માણસો લાઈન કરી રહ્યા છે. બેઝમેન્ટમાં પીસીસી નાખવાનું છે આપણે. અહીંયા લાઈનનું કામ ચાલુ છે અને અહીંયા બ્લોક ઉઠાવવાનું કામ ચાલુ છે ચાલુ વરસાદમાં. અલા પલળી જશો બ્લોક ઉઠાવીને. બંધ કરી દો ઘડીક વાર. બંધ કરવાનું નામ નહીં લેતા લોકો કે કામ ચાલુ જ રાખવાનું છે. ચાલુ વરસાદમાં બી ચાલુ જ રાખવાનું છે. લો પૈસા જોઈએ તો કે ચાલુ રાખવું પડે ને કામ, એવું કે છે આ બેન. બરાબર. સુનિલભાઈ ના માણસો છે બધા, કામ બંધ ના કરે વરસાદમાં બી. અહીંયા કંઈક માથાકૂટ ચાલી રહી છે લાઈન કરવાની. ગાડી અડી ગઈ છે લાઈનમાં, ગાડી હટાવવી પડશે હવે. પેલા ફોનના નીચે લાઈન લઈ જવાની છે. ગાડી હટા દો ને ભૈયા થોડી. हाँ थोड़ी आगे बढ़ा दो. આગળ જઈએ આપણે બિલ્ડિંગમાં. હવે અહીંયા જો બ્લોક ઉઠાવીને અહીંયા લાવે છે ત્યાંથી. આ લોખંડ બોખંડ બધું પલળી ગયું છે અને આ પાઇપોનો બધો સામાન વેરણ પડ્યો છે. રાત્રે અત્યારે સન્નાટો છે. રાત્રે જે યુદ્ધ જેવી સ્થિતિ હતી સ્લેબ ભરવામાં, જો અહીંયા આવા પગથિયા છે. હવે આના ઉપર ચડીને જવું પડશે આપણે. ટેણીઓ રમે છે વચ્ચે રસ્તામાં. ભરત જો બેઠો છે આરામથી. રોક્સીની જોડે બેઠો છે. હું ભરત. અહીંયા સળિયાવાળાનું કામ ચાલુ છે. હરખા હરિયા વાળજો લે. કંપનીનું કામ ચાલુ છે. હવે છત્રી આપણે બંધ કરી દેવી પડશે. અહીંયા બ્લોક કટિંગ કરે છે ફટાફટ મોટા મશીનથી. તારે કઈ કેવું મૂકા? બસ મજા ને. મૂકો મજા કરે છે. અહીંયા આગળ તંત્ર કામ ચાલુ છે. આપણે ગણેશ અહીંયા બેઠો છે. આજે તો બહુ લાઈન નહીં, કામ થોડું જ ચાલી રહ્યું છે. અને આ મનુભાઈ જતા હતા મુહૂર્ત કરીને તે દિવસે. હવે આજે દેખાણા છે આટલા દિવસે. મનુભાઈ ક્યાં ગયા હતા? ગામડે જઈને આવ્યા. કેટલા દિવસ રોકાણા? 5-6 દિવસ રોકાણા છે. અને મનુભાઈના ભાઈ છે. અહીંયા ગણેશ છે, હું છું. જો એ વડીંબો કરે છે. બ્લોકનું તંત્ર ચાલુ છે. સ્પેશિયલ કારીગર છે બ્લોકમાં. હવે ઉપર ધાબા ઉપર જવું છે. શું કામ ચાલુ રહ્યું છે? હું કહે છે ગણેશ? મનમાં ના બોલ. ધાબા ઉપર જતા હો કે ધાબા ઉપર જતા હો. અને ઉપર જઈએ હવે આપણે ધાબા ઉપર. અહીંયા પહેલા મારેથી છેક ઉપર બ્લોક ચડાવે છે. સળિયાવાળા છે નીચે. અહીંયા સામાન જેમ તેમ પડે છે. કામ સ્પીડની ઉતાવળ છે એટલે પહેલાં બ્લોકના થપ્પા મારી દે છે. અહીંયા સેન્ટિંગનો સામાન બી જો અહીંયા જ્યાં ત્યાં આ બધે ફર્યો છે. બોટમ ખોલવાના બી બાકી છે હજુ. હવે આ ટેકામાંથી ઉપર જવું પડશે આપણે. જો તમને આમ પેલા બાંબુના જંગલમાં આવી ગયા હોય ને એવું લાગશે હમણાં. ઉપર જુઓ તમને બતાવો. એટલા ટેકા છે ને બાંબુના જંગલમાં આવી ગયા હોય ને એવું લાગે. અને રમેશભાઈ કોક કરી રહ્યા, બોથળા ઉઠાવતા લાગે. જો જાણે તમે જો બાંબુના જંગલમાં આવી ગયા હોય ને એવું લાગે. આમ જો આમ છે ને ડેન્જરસ. રાત્રે તો અહીંયા ભયંકર પરિસ્થિતિ હતી. રમેશભાઈ તો જતા રહ્યા હતા 6 વાગે અમને મેલી. અમે રાતે 12 વાગે ઘેર પહોંચ્યા છીએ. તમે તો 100 વાગે જતા હતા ને કાલ? હા સાહેબ. અત્યારે શું કરો? કોથળા ઉતારો. અત્યારે કોથળા ઉપર લગી આવશો ને. હા ઉપર ટોપી ઉપર લાલો છે. હરિયા લાંબા કરી દો. કોથળા લઈ લ્યો. જો જે પ્રેક્ટિસ થી જો વાની કોથળા ચડાવવાની પ્રેક્ટિસ જો. એ આ હુકમાં ભરાઈ દે કોથળા. ઉપર લઈ લે. લાલો ઉપર ખેંચી લે. રાહુલ જો છે. રાહુલ દેખાતો બીમાર થઈ ગયું છે. દવા બવા લેજો. દવા આરામ કરાવજો. કાલ પલડ્યો ને. હા સાબુ આપણે ભરાવી દીધી. હા એ મીણી ઉપર ડોક્યું. હા પલડ્યો છે બીમાર થઈ. કાલ આપણે સ્લેબ ચાલુ હતો ને એટલે મીણિયા ચાલુ વરસાદમાં ઢાંક્યા આપણે. કાલ તમે વિડીયો જોયા જ હશે. એમાં આપણે કેવા મીણિયા ઢાંકતા હતા તમે જોયા છો.
શોર્ટ વિડીયોમાં આપણે મૂક્યા છે યુટ્યુબમાં બધે. તો રાહુલ બીમાર પડી ગયો છે. આ રાહુલના પપ્પા છે રમેશભાઈ. દવા ને એવું લેવડાવજો બરાબર, અને સારો હળવો ખોરાક આપજો બરાબર. 2 દિવસ આરામ કરાવો, વાંધો નહીં. હા, અહીંયા રમેશભાઈ છે, એમની સાથે મુલાકાત કરી. હવે આપણે જે કાલે સ્લેબ ભર્યો ને, स्लैब जो लिए. तुमको कुछ कहना है? ये अपना जो मिस्त्री है. बारिश हो रही है साहब, दवा के आज रजा कितने रखा? आज छुट्टी હતી ને. બારિશ તો શું કરે? બારિશ હતી, શું કરે એમ કે છે, છુટ્ટી રાખે છે. અહીંયા બોટમ ખોલે છે જો. અહીંયા કાલે ધાબુ ભર્યું, એના બોટમ ખોલે છે, તમને બતાવીએ. જુઓ, આપણે मेन कारीगर जोड़े जाइए. वो कारीगर बुला रहा है अपने को. वो बोलता है इंटरव्यू लेना है. काला काला दिखता है, उसको कैमरा घुमाना पड़ेगा. रुक जाओ, इधर घूम जाओ. बोलो अभी क्या बोल रहे हो? ये क्या लग गया तुमको? हाँ, चोट लग गई. कहाँ से? काम में चोट लग गई. ध्यान रख के काम करने का. हाँ, सेफ्टी के साथ. फुल सेफ्टी भी है यहाँ पे. अभी क्या काम कर रहे हो? बॉटम खोल रहे हो? अभी साइड खोल रहे हो, बॉटम तो नहीं खोल रहे. बॉटम तो 14 दिन बाद खुलेगा. बॉटम नीचे खोलने का बाकी है. दिख नहीं रहे, अभी टेका गिरा रहे. यहाँ रुकने का नहीं, ज्यादा रिस्क वाला काम है. વિડીયો થોડો લાંબો થશે, પણ તમે જુઓ, મજા આવશે. ફૂલ વ્લોગ જોવાનો તમારે મજા આવશે. હવે આપણે આવી ગયા છીએ ધાબા ઉપર. હવે છત્રી ખોલી લેવી પડશે. હા, છત્રી ખોલી લીધી છે આપણે. હવે આવી ગયા છીએ ધાબા ઉપર. ધાબા ઉપર તો સન્નાટો લાગે છે. લાલા, કોથળા પાથરી દેજો, વરસાદ ચાલુ જ છે. આપણે ધમધમાઈને એ છત્રી ઉડી જાય એવું થાય છે. બહુ પવન છે. કાલે આપણે સ્લેબ ભર્યો છે અહીંયા. સરિયાવાળા જો ચાલુ વરસાદમાં બી કામ કરે છે. પરવીન કંઈક વાતચીત કરી રહ્યો છે. લા, રજા રાખો ને, આરામ કરો લે. ના, વિજયભાઈ જો જો મોજમાં છે. એની સ્માઇલ તો જો મોઢા ઉપર. ચાલુ વરસાદમાં કામ બંધ નહીં કરે. હા, અહીંયા પરવીન કોથળા પાથરાવે છે. ઓન ડ્યુટીમાં જ છે. કાલે ગાપચી મારી ગયો હતો, ગામડે જઈ આવ્યો અમને મૂકીને. અમે અહીંયા હેરાન થઈ ગયા. 12 વાગ્યા સુધી કોઈ જોવા આવ્યું નહીં. વળતો ઘેર તો આવી ગયો તો 10 વાગ્યાનો, પણ આવ્યો નહીં જોવા કે આ શું કરી રહ્યા કે નહીં કરી રહ્યા. ઘેર તો વહેલા આવી ગયો તો એ રહ્યો, પણ ફોર્મો લમણો વાળ્યો નહીં. રે હવાય બાજુમાં જ પાછો. હોવ, કેમેરામાં બ્લર થઈ ગયું છે. વરસાદ છે ને એટલે કેમેરો બ્લર થઈ જાય છે, છાંટા પડે ને એટલે. પરવીન, આવું કરવાનું? કાલે અહીંયા યુદ્ધ ચાલુ હતું તો તું જતો રહ્યો તો અમને મૂકીને. જો, એને સલાહ સૂચન ચાલુ જ હોય. હે પરવીન, કાલે કેમ અમને એકલા મૂકીને જતો રહ્યો? હે, અહીંયા યુદ્ધ ચાલુ હતું, તને ખબર નથી? જો, એને ખબર હતી કે આ યુદ્ધ થવાનું છે, સ્લેબ ભરવાનું. જો આ કાલે પગલા રહી ગયા છે. અમુક મીણ્યું તો ઢાંકી દીધું હતું આપણે. શું લાલા? લાલા તો મજામાં જ હોય છે. લાલામાં મોજમાં કંઈ ઘટ જ નહીં. આગળ થોડુંક ધાબુ ધોવાઈ ગયું છે, તમને બતાવું આગળ. જો વરસાદમાં કેવી હાલત થાય ધાબામાં. ચાલો, આ મીણી અહીંયા વાળીને મૂકી દીધા છે. એક ત્યાં પડી છે, એક અહીંયા પડી છે. હવે જો અહીંયા જો આ કેવા પગલા પડી ગયા છે ધાબા. જોયું, આવું થઈ જાય છે ચાલુ સ્લેબમાં. જો આ સ્લેબ ધોવાઈ ગયો છે. થોડું મમરી દેખાય છે ઉપર. જોયું, રેતી ને એવું દેખાતું છે તમને. આવું થાય. આ જો ઝીણી મમરી દેખાય છે એમ છે. આમ કંઈ વાંધો ના આવે. આના ઉપર હવે આપણે સિમેન્ટનો ડુંગો નખાઈ દઈશું, તરી મરાઈ દઈશું ફૂલ સાયવાળા મારીને, એટલે વાંધો નહીં આવે. ખાલી ઉપરનું પડ જ ધોવાનું હોય, બાકી સ્લેબમાં કોઈ ટેન્શન જેવું ના હોય. પણ જો આ પગલાં કેવા પડી જાય છે, તો વરસાદ હોય ને એટલે બહુ માથાકૂટ થઈ જાય છે. તો વાંધો નહીં, આપણું કામ પૂરું થઈ ગયું છે. અત્યારે આપણે ટ્રિપલ હાઇટના સ્લેબ ઉપર જ ઊભા છીએ. જો, કાલે બીક લાગતી હતી અહીંયા ઊભા રહેવામાં. હવે આજે સ્લેબ ભરાઈ ગયો એટલે હવે કંઈ બીક લાગતી નથી. આવા નવા વિડીયો જોવા માટે લાઇક અને સબસ્ક્રાઈબ કરો. મળીએ આગળના વ્લોગમાં.